નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. વાત કરીશું આજે વિડીયોમાં LRD કોન્સ્ટેબલની ભરતીની અંદર જે ઉમેદવારોએ પરીક્ષા શારીરિક કસોટી આપી છે, જે મિત્રો ઉત્તીર્ણ થયા છે, જે આગામી સમયમાં આવી લેખિત પરીક્ષામાં MCQ ટેસ્ટની અંદર ભાગ લેશે તેવા ઉમેદવારો ખાસ કરીને આ વિડીયો જોવે, જેથી કરી લેખિત પરીક્ષાનો અપડેટેડ નવો સિલેબસ શું રહેશે તે અંગેની જાણકારી મળી જાય. દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. ચલો વધીશું આગળ. સ્ક્રીન પર ઓફિશિયલ નોટિફિકેશન છે, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ GPRB ના વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ છે. આ નોટિફિકેશન પ્રમાણે 15 માર્ચે આવેલી છે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા. તો લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા બાબત વાત કરીએ આગળ તો 15 જૂન સંભવિત યોજાનાર છે. ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. વાત કરીશું દોસ્તો સૌથી પહેલાં ટોટલ 2 ભાગમાં પરીક્ષા લેવાશે, પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A ની વાત કરીશું દોસ્તો સૌથી પહેલાં 80 માર્ક્સની પરીક્ષા રહેશે. 80 ક્વેશ્ચન છે. 40% મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ રહેશે. નેગેટિવ માર્કિંગ પણ અવેલેબલ છે. 0.25 માર્ક્સ કપાશે અને ઓપ્શન પણ અવેલેબલ છે. પાર્ટ A ની વાત કરીએ સિલેબસની તો અહીંયા 3 ટોપિક છે: રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન. વાત કરીએ 30 માર્ક્સની પરીક્ષા છે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સની પરીક્ષા છે. કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ 20 ક્વેશ્ચનના 20 માર્ક્સ રહેશે. એમ થઈને ટોટલ 80 માર્ક્સની પરીક્ષા છે. પાર્ટ B ની વાત કરીએ 120 માર્ક્સની પરીક્ષા, 120 ક્વેશ્ચન છે. 40% મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે. નેગેટિવ માર્કિંગ 0.25 રહેશે. ઓપ્શન પણ અવેલેબલ છે. અહીંયા સિલેબસ તરીકે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણની વાત થઈ રહી છે, 30 માર્ક્સ છે. કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજને લગતા 40 માર્ક્સ છે. હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ, જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત અહીંયા 50 માર્ક્સ રહેશે. ટોટલ 120 માર્ક્સની પરીક્ષા રહેશે. તો ઉમેદવારોએ આની ખાસ નોંધ લેવાની છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.